वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्वजिज्ञासु सज्जनो, भगवाननी परमानुकंपाथी श्रीमद्भगवद्गीताना सांख्ययोग नामना बीजा अध्यायना 48મા શ્લોકનો આપણે ગઈકાલે વિચાર કરી ચૂક્યા. તો 48મા શ્લોકનો અભિપ્રાય હતો કે તત્વજ્ઞાનને ઉદ્દેશ કરીને યોગમાં સ્થિત થઈને કર્મ કરવા જોઈએ. ઉદ્દેશ્ય શું? તત્વજ્ઞાન. તત્વજ્ઞાનને ઉદ્દેશ કરીને કર્મ કેવી રીતે કર્મ કરવા? યોગમાં સ્થિત થઈને, યોગસ્થ. યોગમાં સ્થિત થઈને કર્મ કરવા કહ્યું. કે યોગમાં સ્થિત થઈને કર્મ કરવા એટલે ઈશ્વરને માટે કર્મ કરવા. અને એમાંય પણ ઈશ્વર મારા ઉપર પ્રસન્ન થાય, રાજી થાય, એ પ્રકારનો સંગને છોડીને, એ સંગ પણ છોડીને સિદ્ધિ અને અસિદ્ધિને સમ કરીને, તુલ્ય કરીને કે ભાઈ આજે ફલની તૃષ્ણાથી રહિત થઈને હું આ કર્મ કરીશ તો મારું ચિત્ત શુદ્ધ થાય, અને ચિત્ત શુદ્ધ થયા પછી જ્ઞાનની પ્રાપ્તિ રૂપી જે સિદ્ધિ મને પ્રાપ્ત થશે, યા એનાથી વિપરીત ઉલટી જ્ઞાન પ્રાપ્તિ લક્ષણા સિદ્ધિ મને પ્રાપ્ત નહીં થાય, એ પણ વાતને છોડીને સમ થઈને એ અર્જુન તું કર્મ કર. યોગની અંદર સ્થિત થઈને કર્મ કરવા એટલે સમત્વ ધારણ કરીને કર્મ કરવા. સમત્વ
સિદ્ધિ અને અસિદ્ધિ વિષયક સમત્વ. એવું નહીં કે સિદ્ધિ તરફ ઢળી જવું યા અસિદ્ધિ તરફ ઢળી જવું, એવું નહીં. સિદ્ધિ અને અસિદ્ધિને ધ્યાનમાં રાખ્યા વગર જે કર્મ કરવા એને જ સમત્વ કહેવામાં આવે છે, ને સમત્વને જ યોગ કહેવામાં આવે છે. અને આવા સમત્વ સંજ્ઞક યોગની અંદર સ્થિત થઈને હે અર્જુન તું કર્મ કર. એટલે તને તત્વજ્ઞાન પ્રાપ્ત થતા તો નિર્વિશેષ મોક્ષને પ્રાપ્ત કરી લઈશ. આ વાત થઈ ગઈ. હવે 48મા શ્લોકમાં આ વાત ભગવાન શ્રી કૃષ્ણએ કહી. અને ટોટલ અભિપ્રાય એ હતો કે યોગમાં સ્થિત થઈને તત્વજ્ઞાનને ઉદ્દેશ કરીને કર્મ કરવા જોઈએ, સંસારને ઉદ્દેશ કરીને નહીં. તો તત્વજ્ઞાનને ઉદ્દેશ કરીને જ કર્મ કરવાની વાત છે, તો પછી એ તો ફલાભિલાષી પણ કરી શકશે? એ પ્રશ્ન છે. 49 નંબરના શ્લોકમાં વ્યાવર્ત્ય શંકા છે. તત્વજ્ઞાન એ જ જ્યારે ઉદ્દેશ છે, પ્રશ્ન બેસાડજો. તત્વજ્ઞાનને ઉદ્દેશ કરીને જ કર્માનુષ્ઠાન કરવાનું છે, સમત્વ ધારણ કરીને, તો અર્જુન એમ કહી શકે યા કોઈ ભાષ્યકારની સામે પ્રશ્ન ઉઠાવી શકે કે આ કાર્ય જે છે એટલે કે તત્વજ્ઞાન જે છે તો ફલાભિલાષી, એટલે ફળને ઉદ્દેશ કરીને જે કર્મ કરે છે એને પણ તત્વજ્ઞાન પ્રાપ્ત થઈ જશે. તો આટલો બધો આડંબર કરવાની શું જરૂર છે? સંગમ ત્યક્ત્વા એ કહેવાની શું જરૂર છે? ફલાભિલાષી વ્યક્તિ જે છે એનાથી પણ આ અનુષ્ઠાન સંભવ થઈ જાય છે. કેમ ફલાભિલાષી વ્યક્તિને તત્વજ્ઞાન ન થાય? કર્મ તો ફલાભિલાષી પણ કરે જ છે. કર્મ તો બેવના બરાબર જ છે. ભગવાન આ વાતને ધ્યાનમાં રાખીને ઉત્તર આપે છે. યોગસ્થ થઈને કર્મ કરવા એની ભગવાન સ્તુતિ કરે છે, અને ફલાભિલાષી વ્યક્તિને તત્વજ્ઞાન સંભવ નથી એ વાત પણ કરે છે આ આગલા શ્લોકમાં. અને યોગસ્થ કર્મ કર્તાની સ્તુતિ કરે છે. જો ભાષ્યની પંક્તિ જે પ્રારંભમાં પંક્તિ છે ને શ્લોકની ઉપર, એ જો યત પુનઃ મળ્યો ને, યત પુનઃ સમત્વ બુદ્ધિયુક્તમ ઈશ્વર આરાધનાર્થમ કર્મ ઉક્તમ એતસ્માત કર્મણઃ. દૂરેણ એ શ્લોક જોડી દેવાનો આની સાથે. ભાષ્યકાર 48મા શ્લોકની સાથે 49 નંબરના શ્લોકને જોડવા માટે કડી બતાવે છે. શું બતાવે છે? કડી. કડી શું છે? તો પૂર્વ શ્લોકનો છેડો અને ઉત્તર શ્લોકનો છેડો, કડી, એને બેને ગાંઠ વાળવાની છે. તો કન્ટિન્યુ બને ને વાત. સમત્વ બુદ્ધિયુક્તમ ઈશ્વર આરાધનાર્થમ કર્મ ઉક્તમ.
48મા શ્લોકમાં શું કહી ચૂક્યા ભગવાન? સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને ઈશ્વરની આરાધના માટે કર્મ કરવા જોઈએ એવું ભગવાન 48મા શ્લોકમાં કહી ચૂક્યા. જ્યારે બે વાતનો સંબંધ જોડવાનો હોય તો પાછળ શું કહેવાય ગયું અને હવે આગળ શું કહેવાના છે, એ બેયનો સંબંધ જોડવાનો છે, ગાંઠ વાળવાની છે. તો 48મા શ્લોકમાં જે કહી ચૂક્યા કે સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને ઈશ્વરની આરાધનાના ઉદ્દેશથી પ્રત્યેક મનુષ્યએ કર્મ કરવા જોઈએ એવું ભગવાન કહી ચૂક્યા. અને આવા કર્મ જે છે, સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને ઈશ્વરની આરાધના માટે કરવામાં આવતા કર્મ જે છે, એના કરતા ફલાભિલાષાથી કરવામાં આવતા કર્મ છે ને એ નિકૃષ્ટ છે, એટલે કે એ તત્વજ્ઞાનમાં કારણ બનતા નથી. કારણ કે એ પણ પ્રશ્ન હતો ને, તે ફલાભિલાષી વ્યક્તિને પણ તત્વજ્ઞાન થઈ શકશે, શું વાંધો? તો ભગવાન એ વાત કહે છે કે ફલાભિલાષી એટલે ફલાભિલાષાથી કરવામાં આવતા કર્મથી તત્વજ્ઞાન થઈ શકતું નથી. યદ્યપિ વેદાંતમાં એક પક્ષ છે કે જે ફલાભિલાષાથી કરેલા કર્મ જે છે એનાથી ચિત્ત શુદ્ધ થાય છે એવું માનવાવાળો એક પક્ષ છે, એક વિચારક છે, જેનો સિદ્ધાંત લેશ સંગ્રહ નામનો એક વેદાંતનો ગ્રંથ છે. શું નામ છે? સિદ્ધાંત લેશ સંગ્રહ. એક આપણે ત્યાં મહાન આચાર્ય થયા અપય દીક્ષિત. શું નામ છે? અપય દીક્ષિત. અપય દીક્ષિત નામના વિદ્વાને સિદ્ધાંત લેશ સંગ્રહ નામના ગ્રંથની રચના કરી. આ ગ્રંથ છે ને એ વેદાંતથી જે આચાર્ય કરતા હોય એવા વિદ્યાર્થીના કોર્સમાં, એટલે કે આચાર્યના અંતિમ વર્ષમાં આ કોર્સમાં આ ગ્રંથ છે. આચાર્ય કક્ષાના 2 વર્ષ હોય છે. જેમ કે માસ્ટરના કેટલા વર્ષ હોય છે? 2 વર્ષ હોય છે. એ જ સમકક્ષ જે છે આચાર્ય, તમે વેદાંતાચાર્ય શબ્દ તો સાંભળ્યો હશે ને? વેદાંતાચાર્ય એટલે વેદાંતથી જેણે આચાર્યની ડિગ્રી ધારણ કરી છે, પ્રાપ્ત કરી છે એવા. એટલે વેદાંતાચાર્ય શબ્દથી એવું ચરિતાર્થ થાય કે ભાઈ આ વ્યક્તિએ વેદાંતનો વિષય, શાંકર વેદાંતનો વિષય ગ્રહણ કરીને આચાર્યની કક્ષા યા ડિગ્રી પ્રાપ્ત કરી છે. તો એના 2 વર્ષ હોય છે. એના બીજા વર્ષમાં આ સિદ્ધાંત લેશ સંગ્રહ ગ્રંથ જે છે એ ભણવાનો હોય છે. તો એ સિદ્ધાંત લેશ સંગ્રહની અંદર વેદાંતના જે આચાર્યો થયા એના સિદ્ધાંતનો સંગ્રહ છે. આચાર્યોમાં જે પરસ્પર સાધન પક્ષમાં જે મતભેદ છે, મતમાં જે ભેદ છે, કોનો પક્ષ શું છે, કોનો પક્ષ શું છે, એ મતભેદનો સંગ્રહ કરેલો છે. એટલે એમાં આ પક્ષ આવે છે. પ્રશ્ન થાય કે શું
નિષ્કામ કર્મથી જ ચિત્તની શુદ્ધિ થાય યા સકામ કર્મથી પણ ચિત્તની શુદ્ધિ થાય? કારણ કે અધિકારી ચિત્ત શુદ્ધ હોવો જોઈએ એ જે છે એ આવશ્યક છે. અશુદ્ધ ચિત્ત વ્યક્તિ તત્વજ્ઞાનનો ભાગીદાર થઈ શકતો નથી. એટલે અધિકારીનું ચિત્ત શુદ્ધ થયેલું હોવું જોઈએ. તો ચિત્ત શુદ્ધ કરવા માટે સાધન છે કર્મ, કર્માનુષ્ઠાન. તો કર્મ બે પ્રકારથી કરવાની પરંપરા ચાલી આવે છે, એક સંસારને લક્ષ્ય કરીને અને એક ઈશ્વરને લક્ષ્ય કરીને. ફળની અભિલાષાથી જે કરવામાં આવતા કર્મને સંસારનું લક્ષ્ય માનવામાં આવે છે, સંસારના લાભ માટે. ઈશ્વરની આરાધના માટે કરવામાં આવતા કર્મને જે મોક્ષ માટે કર્મ માનવામાં આવે છે. તો આ બેવના ઉદ્દેશ જુદા જુદા છે. સકામ કર્મનો ઉદ્દેશ સંસાર છે, નિષ્કામ કર્મનો ઉદ્દેશ પરમાત્મા છે, તત્વજ્ઞાન છે, બ્રહ્મ લાભ છે, જે કહો તે. તો ત્યાં આચાર્યોમાં મતભેદ છે કે પ્રશ્ન ઉઠો કે ચિત્ત શુદ્ધ શું નિષ્કામ કર્મથી જ થાય યા સકામ કર્મથી પણ થાય? તેમાં એક પક્ષ એવું કહે છે કે ભાઈ સકામ કર્મથી પણ થાય જ કે છે. ચાલો એ વાત અલગ છે. આપણે અહીંયા ગીતાના સંદર્ભમાં છે, ભગવાન શ્રી કૃષ્ણ સકામ કર્મથી ચિત્ત શુદ્ધ માનતા નથી. ભગવાન શ્રી કૃષ્ણનો સિદ્ધાંત છે કે સમત્વ યોગ બુદ્ધિથી જ ચિત્ત શુદ્ધ થાય છે, સકામ બુદ્ધિથી નહીં. એટલે સકામ બુદ્ધિથી તત્વજ્ઞાન સુલભ નથી. બલકે ભગવાન સકામ બુદ્ધિથી કરવામાં આવેલા કર્મને નિકૃષ્ટ કહે છે. જો આગળના શ્લોકમાં એતસ્માત કર્મણઃ, એતસ્માત શબ્દથી અભિપ્રાય છે ઈશ્વરની આરાધનાના ઉદ્દેશથી કરવામાં આવેલા કર્મ કરતા ફળની ઈચ્છાથી કરવામાં આવેલા કર્મ છે એ દૂરથી અવર છે. એ બેવનો કોઈ મેળ જ નથી. એ બેવનો કોઈ મેળ જ નથી. એ તો દૂરથી પણ એ સમાનતા કરી શકે એમ નથી. એ વાત કહે છે. તો આપણે શ્લોકનું ઉચ્ચારણ કરીએ. દૂરેણ હ્યવરમ કર્મ બુદ્ધિયોગાદ ધનંજય બુદ્ધૌ શરણમન્વિચ્છ કૃપણાઃ ફલહેતવઃ. દૂરેણ હ્યવરમ કર્મ બુદ્ધિયોગાદ ધનંજય બુદ્ધૌ શરણમન્વિચ્છ કૃપણાઃ ફલહેતવઃ. જો સૌપ્રથમ આપણે શ્લોકનો સંધિ વિગ્રહ કરીશું, પછી અન્વય ક્રમમાં ગોઠવીશું, પછી વાક્યમાં બોલીશું. તો સર્વપ્રથમ સંધિ વિગ્રહ. દૂરેણ, એમાં કોઈ સંધિ નથી. હ્યવરમમાં હી અને અવર શબ્દને છૂટા પાડવાના છે. હી અને અવરમ, હી અને અવરમ. બુદ્ધિયોગાત એ પંચમ્યંત શબ્દ છે. ધનંજય એ સંબોધન છે. બુદ્ધૌ શરણમ અન્વિચ્છ, બુદ્ધૌ એ સપ્તમ્યંત જે બુદ્ધિ શબ્દ છે એ અલગ જ છે.
શરણમ અન્વિચ્છ એ બેવને ખાલી સંધિ વર્ણ સંમેલન છૂટું પાડવાનું છે. શરણમ અને અન્વિચ્છ. કૃપણાહ અને ફલહેતવ એમાં કોઈ સંધિ નથી. તો છંદની અંદર આપણે આવેલા પદોને છૂટા પાડી દીધા, સંધિ છૂટી પાડી દીધી. હવે આપણે એને વાક્યક્રમમાં બેસાડીશું. વાક્યક્રમમાં બેસાડીને પછી ભાષ્યથી એનો અર્થ સમજીશું. તો સૌથી પહેલા સંબોધન બોલીએ. હે ધનંજય, બુદ્ધિયોગાત કર્મ દૂરેણ અવરમ હિ બુદ્ધૌ શરણમ અન્વિચ્છ ફલહેતવઃ કૃપણા. ઉપરથી લગો ભવતી ઇતિ શેષઃ. વાક્યની પૂર્તિ કરવા માટે છેલ્લે ભવતી શબ્દ લગાડવાનો છે. તો આ જે પંક્તિ થઈ, હવે વાક્ય થયું. વાક્યનો સીધો અર્થ એ છે કે હે ધનંજય, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના માટે સંબોધન કરે છે. કેમ? અર્જુન તો સામે જ છે ને, પણ દૂર થોડો ગયો છે. પણ ભગવાન જે છે એ પોતાની વાતને ઠસાવવા માટે અર્જુનને પોતાના તરફ અભિમુખ કરવા માટે સંબોધન કરે છે. સંબોધનનો વચ્ચે સંબોધનનો ઉદ્દેશ શું હોય છે? સ્વાભિમુખીકરણ. કારણ કે સંભવ છે કે તમે કહેતા રહો ને ઓલાનું મન, સાંભળવા વાળુંનું મન કંઈક બીજે હોય, એ કંઈક બીજું ચિંતન કરવા લાગી જાય. તમે જે વાત કરી તો એ વાતમાં એને વાત ન સમજાણી હોય, એને પ્રશ્ન ઉઠતો હોય, તો એમાં એનું મન વ્યાપૃત હોય કે ભગવાને આવું કહ્યું કે યોગની અંદર સ્થિત થઈને કર્મ કરવા, સિદ્ધિ એની સમત્વ, એને યોગ કહેવામાં આવે છે. આ વાતમાં અર્જુનનું અંતઃકરણ ઉલઝેલું હોય, એનું ચિંતન કરવામાં લાગેલો હોય, અને ભગવાન આગળની વાત બોલી નાખે તો અર્જુનના મનમાં એ વાત બેસે નહીં અને હવામાં ચાલી જાય, વ્યર્થ જાય ને કથન. એટલે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના તરફ સ્વાભિમુખ કરવા માટે અર્જુનને સંબોધન કરે. સંબોધન કરે ને એટલે સંબોધન સાંભળીને તરત ચિત્ત જે છે એ જે વ્યાપારમાં લાગેલો હોય, વ્યાપારમાંથી ઝટીથી બહાર નીકળીને કહે છે, હા શું છે બોલો, એમ કહે છે. પછી જો તમે એની વાત કરે ને તો તરત એ સાંભળી અને એના ઉપર તમને એનું રિએક્શન આપશે. હવે એ બીજે ધ્યાનમાં હોય ને, તમે કહો અને પછી તમે કહો કે ભાઈ મેં તો તને કહ્યું હતું, તો એ લોકો કહે છે કે ભાઈ હું તો બીજા કાર્યમાં વ્યસ્ત હતો એટલે મેં સરખી રીતે સાંભળ્યું. એટલે આવું થતું હોય છે. એટલે ભગવાને આ વાત કરવા માટે અર્જુનને પોતાના તરફ અભિમુખ કરવા માટે સંબોધન કર્યું, હે ધનંજય એમ. હવે અર્જુનને અભિમુખ કર્યા પછી અર્જુનને ભગવાન કહે છે કે બુદ્ધિયોગાત કર્મ દૂરેણ અવરમ. બુદ્ધિયોગ કરતા જે સકામ કર્મ છે ને એ દૂરથી અવર છે. અવર છે એટલે નિકૃષ્ટ છે. દૂરથી એ નિકૃષ્ટ છે. એટલે કે બુદ્ધિયોગની અને સકામ કર્મની કોઈ તુલના
સંભવ જ નથી. એની કોઈ સમાનતા બરાબરી થઈ શકે એમ જ નથી. એના માટે એક લોકમાં એક સૂક્તિ પ્રસિદ્ધ છે, કહા રાજા ભોજ અને કહા ગંગુ તેલી. એની કોઈ સમાનતા થઈ શકે? ગંગુ તેલીની અને રાજા ભોજની એની કોઈ કમ્પેરિઝન થઈ શકે? રાજાની સામે એ દૂરથી પણ એની 1 કિલોમીટર દૂરથી પણ એની સમાનતા ન થઈ શકે. તો દૂર એન અવરમનો અભિપ્રાય છે નજીકથી પણ એની યાદને બાજુમાં આવીને પણ સમાનતા કરી શકે નહીં. બુદ્ધિ યોગની સાથે સકામ કર્મ દૂરથી પણ બરાબરી કરી શકે નહીં. તો પછી આત્મજ્ઞાનમાં કારણ થવાની વાત તો દૂર. કારણ કે પ્રશ્ન હતો ને કે ફલાભિલાષી વ્યક્તિથી પણ આત્મજ્ઞાન ન પ્રાપ્ત થઈ શકે, તો ભગવાને કીધું કે નહીં. બુદ્ધિયોગની સામે આ અવર કર્મ જે સકામ કર્મ છે એ અવર છે અને દૂરથી પણ એની તુલના થઈ શકે એમ નથી. અવર શબ્દને જો અવરમાં અને કાઢી નાખો તો શું રહે? વર. તો વરનો અર્થ છે શ્રેષ્ઠ, વર્ણીય. વરનો અર્થ છે વર્ણીય, એટલે વરણ કરવા યોગ્ય, જે વર્ણીય, જેનું વરણ થઈ ગયું છે એને કહેવામાં આવે વર. એટલે લોકમાં આ શબ્દ વપરાય વર અને વધુ. વર અને વધુ. જેના લગ્ન થતા હોય એને શું કહેવામાં આવે છે? વર કહેવામાં આવે છે, વર. અને એ વર શબ્દનો અર્થ છે કે જેનું વરણ થઈ ચૂક્યું છે. કોઈના દ્વારા એનું વરણ થઈ ચૂક્યું છે એટલે એ શું છે? વર છે. હવે એનું બીજી વાર વરણ સંભવ નથી. એટલે જેની સાથે એનું વરણ થઈ ગયું છે હવે એની સાથે એના લગ્ન વિવાહ થઈ રહ્યા છે, અને એટલે જ એ જ વખતે એને વર શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. વિવિશાળ થયું ત્યારે પણ વર શબ્દનો પ્રયોગ નથી થતો. લગ્ન સમયે વિવાહ સમયે જ થાય છે. વર શબ્દનો પ્રયોગ ક્યારે થાય? વિવાહ સમયે જ થાય છે. એટલે વરનો અર્થ છે વર્ણીય, શ્રેષ્ઠ, યા શ્રેષ્ઠ. અને આગળ અ નિષેધ માટે અ શબ્દ લાગી જાય તો અવર, એટલે કે નિકૃષ્ટ. એટલે જે શ્રેષ્ઠ નથી પણ છે નિકૃષ્ટ છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, બુદ્ધિયોગ કરતા સકામ કર્મ જે છે એ નિકૃષ્ટ છે, એની કોઈ તુલના થઈ શકે નહીં. અથવા એમ સમજો કે સકામ કર્મથી તત્વજ્ઞાન સંભવ નથી, બુદ્ધિયોગની પ્રાપ્તિ સંભવ નથી. એટલે બુદ્ધિયોગને અને સકામ કર્મને કોઈ મેળ નથી. તો ઘણી વાર એમ થાય કે ભાઈ ચાલો બાજુમાં લાવ્યા પછી ખબર પડે કે મેળ નથી. બાજુમાં લાવીને હરખાડવામાં આવે, આમ તોડવામાં આવે, દોલાયત કરી શકવામાં આવે, અને પછી ખબર પડે કે ભાઈ આમાં કાંઈ મેળ નથી. તો બુદ્ધિયોગનો અને સકામ કર્મ જે છે એનો ભેદ એટલો બધો સ્થૂળ છે કે એને બાજુમાં લાવીને દોલાયત કરવાની પણ જરૂર નથી. સમજવામાં આવ્યું? બાજુમાં લાવીને ઘણી વાર એમ થાય કે હા બેવની અંદર સમાનતા તો ઘણી દેખાય છે અને પણ હરખું ભેદ ખબર નથી પડતી. લાવો ને બેયને આમ જોઈ જુઓ ને કે કયું સારું છે, કયું વજનદાર છે, કયું હલકું છે. તો એ સંદેહ ક્યારે થાય? ક્યાંક સમાનતા હોય તો.
કંઈક નાક નકશો મળતો હોય તો કેમ કે ઓલા ભાઈ તો ફલાણા ભાઈ જેવા છે એમ કે, તો એ ઉપમા થઈ શકે ભાઈ એની જેવા જ છે ભાઈ, એ જુઓ ને એની જેવા જ કપડાં પહેરે છે, એની જેવું જ મોઢું લાગે છે, એની જેવી જ ચાલ લાગે છે. તો અમુક અંશે સમાનતા હોય પણ સર્વાંશે હોતી નથી. તો બુદ્ધિયોગ અને સકામ કર્મ જે છે એ બંનેની વચ્ચે કોઈ સમાનતા નથી, નજીકથી પણ સમાનતા નથી. દૂરેણ અવરમ, દૂરથી જ ખબર પડી જાય કે આની અંદર કોઈ મેળ બેસે એમ નથી. તો પછી સકામ કર્મ જે છે તત્વજ્ઞાનનું કારણ તો ક્યાંથી બની શકે? સારું, ચાલો, બુદ્ધિયોગ કરતા કર્મ અવર છે, દૂરથી અવર છે, નિકૃષ્ટ છે. ધનંજય, તો ભગવાન શ્રી કૃષ્ણ આ વાત એટલા માટે કરે છે કે અર્જુન કદાચ એમ માને કે હું સકામ કર્મ કરી લઉં અને સકામ કર્મથી પણ હું તત્વજ્ઞાન પ્રાપ્ત કરી લઈશ. તો એવું કદાચ અર્જુનના મનની અંદર ઘોડા ઘડતો હોય અર્જુન, તો ભગવાન જે છે ને એ આગળ કહે છે કે હે અર્જુન, બુદ્ધૌ શરણમાં અન્વિચ્છ, તારે તો બુદ્ધિનું જ શરણ ગ્રહણ કરવાનું છે, સકામ કર્મનું નહીં. તું એમ માનતો હોય કે હું સકામ કર્મ કરી લઉં ને એનાથી આ લાભ લઈ લઈશ તો એ સંભવ નથી. તું શરણું લે પણ બુદ્ધિનું બુદ્ધિયોગનું જ તારે શરણ ગ્રહણ કરવાનું છે. એ જ તારા માટે એકમાત્ર શરણ છે યા આશ્રય છે, સકામ કર્મ નહીં. પણ ભગવાન, મને તો સકામ કર્મ તરફ મારું મન થોડું થોડું જાય છે. તો ભગવાન કહે છે કે જો ભાઈ, ફલ હેતવ કૃપણાહા, ફળને ધ્યાનમાં રાખીને કર્મ કરવાવાળાને લોકમાં કૃપણ કહેવામાં આવે છે. તારે કૃપણ થવું છે. જો તો ફળને હેતુ કરીને કર્માનુષ્ઠાન કરીશ તો તું કૃપણ કહેવાઈશ. કેવો કહેવાઈશ? કૃપણ. એટલે ભગવાને એ રસ્તો જ બંધ કરી દીધો, એ બારી જ બંધ કરી દીધી. વળી કદાચ ક્યારેક બારી ખોલે ને એમાં વળી ત્યાંથી પ્રકાશ આવી જાય અને એમ એ તરફ લાભ દેખાય. એટલે ભગવાન કહે છે કે હે અર્જુન, ફળની ઈચ્છાથી કર્મ કરવાવાળા કેવા કહેવાય છે? કૃપણ કહેવાય છે. કૃપણ એટલે કે હલકી બુદ્ધિના, નિકૃષ્ટ કહેવાય છે. એટલે તારે તો બુદ્ધિનું જ શરણ ગ્રહણ કરવાનું છે, જરાય પણ એ બાજુ તારું મન જાય નહીં. સકામ કર્મ કરવાવાળા કૃપણ કહેવાય છે. ફળને ધ્યાનમાં રાખીને કર્મ કરવાવાળા કૃપણ છે. કૃપણ એટલે ખબર પડી? કૃપણ શબ્દનો અર્થ ભાષ્યકાર ભાષ્યમાં કરે છે કે જે થોડીક પણ પોતાની ક્ષતિને સહન ન કરી શકે. સજ્જનો, એવા વ્યક્તિને કૃપણ કહેવામાં આવે છે. અને કૃપણના બે અર્થ છે સજ્જનો, બે પ્રકારથી કૃપણ કહેવાય છે. એક તો જે પોતાની થોડીક પણ ક્ષતિને સહન ન કરી શકે, વ્યવહાર દ્રષ્ટિથી સજ્જનો એને કૃપણ કહેવામાં આવે છે. અને બીજી વાત એ છે કે જે આ દુર્લભ મનુષ્ય શરીરને પ્રાપ્ત કરીને અક્ષર વિનાશી પરમાત્માને ઓળખ્યા વગર જે મૃત્યુને પ્રાપ્ત કરે છે, અર્થાત આ લોકમાં ખાઈ પીને
મોજ મજા કરીને જ જે મૃત્યુ પામી જાય છે ને એના જેવો સંસારમાં બીજો કોઈ કૃપણ નહીં. મનુષ્ય શરીરથી જે દુર્લભતમ લાભ જે લેવાનો હોય છે લીધા વગર પશુ પક્ષી કીટ પતંગાદિના શરીરમાં જે લાભ મળે છે એ જ લાભ લેવામાં જે મનુષ્ય પડ્યો પાથર્યો રહે અને એ લાભ લેવામાં જ એનું આયુષ્ય સમાપ્ત કરી નાખે, વાપરી નાખે અને મૃત્યુનો ગ્રાસ થઈ જાય ને એના જેવો સંસારમાં બીજો કોઈ કૃપણ નહીં. આ વાતને ધ્યાનમાં રાખીને મહાપુરુષો કહે છે, દેહ મનુષ્ય ધરી પ્રભુ નવ જાણ્યા તેણે સર્વસ્વ ખોયું મારા વાલાજી મહામણી મેલીને પથ્થર ચિત પ્રોયું. ક્યાં મહામણી અને ક્યાં પથ્થર, એ બેવની તુલના થઈ શકે? બસ એ જ વાત ભગવાને કરીએ કે અર્જુન, તો ફળની ઈચ્છામાં તારું મન ફળની ઈચ્છા તરફ જતું હોય તો બિલકુલ જે છે એ તો મનને વાળ નક્કી કર કે ફળથી જે ફળને ધ્યાનમાં રાખીને કર્મ કરવાવાળા તો કૃપણ કહેવાય છે. તારે કૃપણ થવું છે. તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણ જે 49મો શ્લોક છે એ શ્લોકનો આપણે સામાન્ય અર્થ સમજી ચૂક્યા. જો ભાષ્યથી જોઈ લઈએ. શ્લોકના પ્રારંભમાં શું છે? દૂરેણ હ્યવરમ કર્મ. પહેલું ચરણ શું છે? દૂરેણ હિ અવરમ કર્મ. વાક્ય રચનાને ધ્યાનમાં રાખજો. દૂરેણ, ભાષ્યમાં જો દૂરેણ એનો અર્થ કર્યો અતિ વિપ્રકર્ષેણ. દૂરેણ એટલે દૂરથી, નજીક પણ આવવા યોગ્ય નથી. કોણ? સકામ કર્મ, બુદ્ધિયોગની નજીક પણ ફરકી શકે એમ નથી. એટલે દૂરથી નો અર્થ છે અતિ વિપ્રકર્ષેણ, બહુ દૂરથી, એનામાં કોઈ સમાનતા નથી, બહુ મોટી ખાઈ છે. સકામ કર્મ અને બુદ્ધિયોગની વચ્ચે બહુ મોટી ખાઈ છે. અતિ વિપ્રકર્ષ, બહુ દૂરથી. હિ શબ્દનો કોઈ અર્થ નથી કર્યો. ક્यों કે અર્થ સમજવાનો. કેવું? હું કેમ કે. હિ એટલે કેમ કે. અવરમ કર્મ, અવરમનો અર્થ કર્યો અધમમ નિકૃષ્ટમ. અને કર્મ શબ્દ આવ્યો કે નહીં મૂળ શ્લોકમાં, તે કર્મ શબ્દનો અર્થ છે જો ફલાર્થીના ક્રિયમાણમ કર્મ. ફલાર્થી દ્વારા કરવામાં આવતું જે કર્મ છે એ આગળ સપ્તમી શબ્દ બુદ્ધિયોગાત. બુદ્ધિયોગ કરતા ફળની ઈચ્છાથી કરવામાં આવેલું કર્મ જે છે એ દૂરથી અધમ છે, નિકૃષ્ટ છે, એવો અર્થ થયો. કોની અપેક્ષા એ નિકૃષ્ટ છે? બુદ્ધિયોગાત એટલે બુદ્ધિયોગ કરતા. બુદ્ધિયોગાત દૂરેણ અવરમ કર્મ. બુદ્ધિયોગ કરતા ફલાર્થી દ્વારા કરવામાં આવતું કર્મ જે છે એ અધમ છે. અવર છે એટલે અધમ છે. અવરના બે અર્થ કર્યા, અધમમ અને નિકૃષ્ટમ. એ બે અર્થ જે છે એ અવરમ શબ્દના છે અર્થ. એટલે કે બુદ્ધિયોગ કરતા સકામ કર્મ, ફળની ઈચ્છાથી કરવામાં આવતું કર્મ જે છે એ અધમ છે, નિકૃષ્ટ છે. અતિ વિપ્રકર્ષણ, દૂરેણ અવરમ છે, એ નજીક પણ આવી શકે એમ નથી, એટલું અધમ છે. બુદ્ધિયોગની નજીક પણ ફરકી શકે એમ
નથી. બુદ્ધિયોગની અને ફલાર્થી દ્વારા કરવામાં આવતા કર્મની કોઈ તુલના થઈ શકે એમ નથી. હવે બુદ્ધિયોગાત એ પંચમીન શબ્દ જે શ્લોકમાં આવ્યો, બુદ્ધિયોગનો અર્થ શું છે? જો હજી પૂર્વમાં જે વાત કહી ચૂક્યા એ સમત્વ બુદ્ધિયુક્તાત કર્મણ. પાછલા શ્લોકમાં જે કહ્યું હતું ને, સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને કરેલું કર્મ એ બુદ્ધિયોગ શબ્દથી ગ્રહણ કરવાનું છે. તો અભિપ્રાય એ થયો કે સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને કરવામાં આવેલું જે કર્મ કરતા ફલાર્થી દ્વારા કરવામાં આવતું કર્મ જે છે એ અધમ છે, નિકૃષ્ટ છે, દૂરથી પણ એની સમાનતા તુલના થઈ શકે એમ નથી. એટલે સમત્વ બુદ્ધિ યુક્ત થઈને કરવામાં આવેલું કર્મ એટલે સમત્વ બુદ્ધિથી કરવામાં આવેલું નિષ્કામ કર્મ, અને ફલાર્થી દ્વારા કરવામાં આવેલા કર્મને કોઈ મેળ બેસે એમ છે નહીં. આકાશ પાતાળ અને સ્થિતિગતિ વત વિરોધ છે, એ અર્થ થયો. કેમ ભાઈ? એવું શા માટે? તો કહ્યું ભાઈ, જો સમત્વ બુદ્ધિથી યુક્ત જે કર્મ છે ને એ મોક્ષનો હેતુ છે. સમત્વ બુદ્ધિથી યુક્ત થઈને કરવામાં આવેલું જે નિષ્કામ કર્મ છે એ મોક્ષનો હેતુ છે. અને ફલાર્થી દ્વારા કરવામાં આવેલું સકામ કર્મ છે એ જો આગળ પંક્તિમાં જન્મ મરણાદિ હેતુત્વાત, ભાષ્યમાં મળ્યું એ કેવું છે? જન્મ મરણ વગેરેનો હેતુ છે. સકામ કર્મ છે એ જન્મ મરણ વગેરેનો હેતુ છે. હવે વિચાર કરો, સકામ કર્મ છે, જન્મ મરણનો હેતુ છે, સમત્વ બુદ્ધિથી યુક્ત જે કર્મ છે એ મોક્ષનો હેતુ છે. બેવની કોઈ તુલના થઈ શકે ભાઈ? બિલકુલ નહીં. એક કિરણ પણ મળતું આવતું નથી. એકનું ફળ છે મોક્ષ અને એકનું ફળ છે સંસાર. જન્મ મરણાદિ, આદિથી લેવાનું જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ, આ ચારે ગ્રહણ કરવું. જન્મ મરણાદિનો હેતુ છે. આ હેતુ બતાવ્યો. ફલાભિલાષી દ્વારા કર્મ આવેલા કર્મ નિકૃષ્ટ કેમ છે? ફલાભિલાષી દ્વારા કરવામાં આવેલું કર્મ નિકૃષ્ટ અને અધમ કેમ છે? તો એનો હેતુ થયો કે જન્મ મરણાદિનો હેતુ છે. ધનંજય એ તો સંબોધન કર્યું. યતઃ એવં તતઃ યોગ વિષયાયામ બુદ્ધૌ શરણમ અન્વિચ્છ. જે કારણે આવું છે કે સકામ કર્મ જે છે એ નિકૃષ્ટ અધમ છે અને નિષ્કામ કર્મ જે છે એ મોક્ષનો હેતુ છે, એટલે યોગ વિષયાયામ બુદ્ધૌ શરણમ અન્વિચ્છ. તો હે અર્જુન, યોગ વિષયની બુદ્ધિનો જ શરણ ગ્રહણ કર. યોગ વિષયાયામ બુદ્ધોનો અર્થ છે તત્પરિપાકજાયામ વા સાંખ્ય બુદ્ધૌ. બુદ્ધૌ શબ્દ છે કે નહીં અહીંયા શ્લોકમાં, બુદ્ધૌ સપ્તમ્યંત, એનાથી બેવ ગ્રહણ કરી લેવાની. યોગ બુદ્ધિ અને સાંખ્ય બુદ્ધિ બેવ ગ્રહણ થઈ શકે, બેવનું ગ્રહણ થઈ શકે. યોગ બુદ્ધિ લઈએ ત્યારે સાધન નિષ્કામ કર્મ, અને સાંખ્ય બુદ્ધિ શબ્દ ગ્રહણ કરીએ તો યોગ બુદ્ધિથી પરિપાક અવસ્થામાં પ્રાપ્ત થતી સાંખ્ય બુદ્ધિ. એટલે યોગ બુદ્ધિના અનુષ્ઠાનથી ચિત્ત શુદ્ધ થયા પછી પ્રાપ્ત થતી સાંખ્ય બુદ્ધિ બેવ ગ્રહણ કરી લેવાની છે. એટલે એ બુદ્ધો શરણમ, શરણનો અર્થ છે આશ્રયમ. શરણમ પદનો અર્થ છે આશ્રયમ. ભાષ્યમાં મળ્યું ને, શરણમ એટલે તું એનો આશ્રય કર.
સાંખ્ય બુદ્ધિ યા યોગ બુદ્ધિ એ બેઉ એક સમજીને ગ્રહણ કરવાનું છે. જો તારું અંતઃકરણ અશુદ્ધ હોય તો પહેલાં યોગ બુદ્ધિનું અનુષ્ઠાન કર, અને એ વાતને ધ્યાનમાં રાખ કે યોગ બુદ્ધિ દ્વારા મારે સાંખ્ય બુદ્ધિને પ્રાપ્ત કરવાની છે. એટલે સાંખ્ય બુદ્ધિ ને યોગ બુદ્ધિ એનું તું શરણ ગ્રહણ કર. શરણમનો અર્થ છે આશ્રયમ, એટલે સંસારને ધ્યાનમાં રાખીને નહીં, પણ આ યોગ સાંખ્ય બુદ્ધિને ધ્યાનમાં રાખીને તો યોગ બુદ્ધિ એટલે એનું નિષ્કામ કર્મનું અનુષ્ઠાન કર. તો આશ્રય શરણ ગ્રહણ કરવો એટલે એનો અર્થ છે અભય પ્રાપ્તિનું કારણ છે એવું માનતું. કોઈ વ્યક્તિ કોઈનું શરણ ગ્રહણ કરે, કોઈ વ્યક્તિ કોઈનું શરણ ગ્રહણ કરે અને એનો થઈ જાય શા માટે? કે અભયની પ્રાપ્તિના હેતુથી. શા માટે? અભયની પ્રાપ્તિના કારણે કોઈ વ્યક્તિ, જેમ કોઈ શિષ્ય છે એ કોઈ ગુરુનું શરણ ગ્રહણ કરે તો શા માટે? ભાઈ આથી મને અભયની પ્રાપ્તિ થશે. હવે વિચારો, ગુરુ વેશધારી હોય એ જ અભયતાને પ્રાપ્ત ન થયો હોય, એ જ બજારો ડરતો રહેતો હોય, ભયથી આક્રાંત હોય, તો એ બીજાને શું નિર્ભય બનાવી શકે? બોલો. કાંઈ વેશ ધારણ કરવાથી યા સ્થાન પ્રાપ્ત કરી લેવાથી યા મોટા મોટા મંદિર આશ્રમ મઠ ધારી બની જવાથી યા હજારો લોકો આગળ પાછળ ફરવાથી કાંઈ એવું નક્કી નથી થઈ જતો કે એ વ્યક્તિ નિર્ભય છે. એ તો બિચારો ડગલે ને પગલે ડરતો હોય છે કે ભાઈ આમ કરીશ તો પહેલો વ્યક્તિ આમ કરશે, આમ કહેશે, ફલાણું આમ કહેશે. એને તો બિચારાને ડગલે ને પગલે તો લાચાર, મજબૂર અને વિવશ હોય છે. આવા લોકો કંઈ બીજાને અભય દાન દઈ શકે નહીં. પોતે જે અભયતાને પ્રાપ્ત થયો હોય તો બરાબર છે. એટલે અભય પ્રાપ્તિનું કારણ આ બુદ્ધિયોગ છે યા યોગ બુદ્ધિ છે યા સાંખ્ય બુદ્ધિ છે, બેઉમાંથી જે ગઈ હતી. યોગ બુદ્ધિ છે એ સાધન રૂપથી અને સાંખ્ય બુદ્ધિ છે એ સાધ્ય રૂપથી. એટલે અર્જુન તો એવું સમજ, આ જ અભય પ્રાપ્તિનું કારણ છે. એટલે કે નિષ્કામ કર્મયોગ જે છે એ અભય પ્રાપ્તિનું કારણ છે એવું નક્કી કરી અને તું નિષ્કામ કર્મ કરવા વાળો થા. અને નિષ્કામ કર્મ કરીશ એટલે ચિત્ત શુદ્ધ થતા તો સાંખ્ય બુદ્ધિનો અધિકારી બની જઈશ, અને એ દ્વારા તું આત્મજ્ઞાનનો ભાગીદાર થઈને જન્માદિ દુઃખોથી તો મુક્ત થઈ જઈશ. અન્વિચ્છ શબ્દ આવ્યો આગળ. અન્વિચ્છ એટલે પ્રાર્થયસ્વ, એમાં અન્વિચ્છ એટલે એમાં જ તું શરણ હોત, એમાં જ અભય પ્રાપ્તિ છે એવું નક્કી કર. અન્વિચ્છ એટલે શોધવું. અન્વિચ્છનો અર્થ છે શોધવું. શોધવું કે ભાઈ અહીંયા જ હાલો એક દ્રષ્ટાંત નથી આવતું કે 100 ખોવાણી હોય ત્યાં મળે કે અજવાળે મળે? બોલો. તેમ કહો કે જ્યાં ખોવાણી નહીં ત્યાં અંધારું છે એટલે હું અહીં અજવાળે ખોદું છું. અજવાળે આખી જિંદગી હોદ્યા કરે તો કંઈ અજવાળું જ થોડું કંઈ કારણ છે? અજવાળું કારણ છે હોદવામાં, પણ ક્યાં હોવું જોઈએ? એ જ્યાં ખોવાણી છે ત્યાં હોવું જોઈએ તો અજવાળું કામ કરે, નહીં તો ખોવાણી અંધારામાં અને અજવાળે હોદવાથી લાભ થાય નહીં. એટલે અન્વિચ્છનો અર્થ છે પ્રાર્થયસ્વ, એટલે તું ઈચ્છા કર એમ કે તું બુદ્ધિના શરણની ઈચ્છા કર. એટલે બુદ્ધિ છે એ અભય પ્રાપ્તિનું કારણ છે એવું તું નક્કી કર, એવું તો માનીને ચાલ. અને નિષ્કામ કર્મયોગ આ યુદ્ધરૂપી કર્મ કરવાવાળો તો થા. તો અન્વિચ્છ શબ્દનો અભિપ્રેત અર્થ ભાષ્યકાર કરે છે કે પરમાર્થ જ્ઞાન શરણો ભવ ઇત્યર્થ. અભિપ્રાય છે પારમાર્થિક જ્ઞાનનો શરણ ગ્રહણ કરવા વાળો તું થા. અભિપ્રાય છે કે મારે પારમાર્થિક જ્ઞાન આત્મતત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે
અને આત્મતત્વ જ્ઞાનની પ્રાપ્તિમાં કારણ સકામ કર્મ નહીં પણ નિષ્કામ કર્મ છે. એટલે તો નિષ્કામ કર્મ કરવાવાળો થા. તો કેમ ભગવાન સકામ કર્મ કરવાવાળો જે છે એ પરમાર્થ જ્ઞાનનો ભાગીદાર ન થઈ શકે? તો ભગવાન કહે છે કે નાય ન થઈ શકે. યતઃ અવરમ કર્મ કુર્વાણા કૃપણાઃ દીનાઃ ફલહેતવઃ. યતઃ કારણ કે અવરમ કર્મ કુર્વાણા, અવરમ કર્મ, અવર એટલે જે સકામ કર્મ છે એ કર્મ કરવાવાળા કૃપણાઃ છે, કૃપણ હોય છે. એને કેવા કીધા છે? કૃપણાનો અર્થ કર્યો દીનાઃ. દીનાઃ એટલે દયનીય, દયાના ભાગી. લોકોની દયાના ભાગી જે છે કે બિચારાને ખબર જ નથી, મૂર્ખ છે, શું લાભ લેવો એ જ ખબર નથી. એને કહેવામાં આવે છે દીન છે. ક્યાંથી આવ્યો, ક્યાં જવાનું એની ખબર જ નથી. બસ અહીંયા આવ્યા એટલે ખાધું પીવું મોજ કર્યું એ જ કરવાનું છે. એને શું કહેવામાં આવે? દીન કહેવામાં આવે. દીના. ફલ હેતવઃ. શા માટે દીન છે? એટલે કે ફલને હેતુ, ફલને ધ્યાનમાં રાખીને કર્મ કરે છે. ફલ હેતુ એટલે ફલ તૃષ્ણા પ્રયુક્ત સંત. ફલની તૃષ્ણાથી પ્રયુક્ત થઈને એ કર્મ કરે છે. એટલે એ દીન છે, એ કૃપણ છે, કારણ કે એને પરમાત્માનો લાભ મળવાનો નથી. આ ભગવાને આ મનુષ્ય શરીર હીરાસ્થાની આપ્યું અને આવા જીવો જે છે એ પથરા વિના કરે, એના જેવી વાત કહેવાય. કૃપણ શબ્દનો અર્થ ભાષ્યકાર કરે છે. જુઓ, યો વા એતદ અક્ષરમ ગાર્ગ્ય અવિદિત્વા અસ્માત લોકાત પ્રીતિ સકૃપણઃ ઇતિ શ્રુતેઃ. તો આ શ્રુતિથી કૃપણ શબ્દનો અર્થ કરે છે. કૃપણ કોને કહેવામાં આવે? કે જેણે પોતાના સ્વરૂપનો બોધ ન પ્રાપ્ત કર્યો એને કૃપણ કહેવામાં આવે. આ બૃહદારણ્યક ઉપનિષદની શ્રુતિનું આ વાક્ય છે કે હે ગાર્ગી. ગાર્ગીને ઉદ્દેશ કરીને યાજ્ઞવલ્કજી કહે છે કે યહ એટલે જે વ્યક્તિ, એતદ એટલે આ પ્રકૃત પ્રસંગપાતી, અક્ષર અવિનાશી પરમાત્મા, અક્ષરમ અવિદિત્વા, અક્ષર એટલે આત્મતત્વ, એને અવિદિત્વ એટલે જાણ્યા વગર, અસ્માત લોકાત પ્રીતિ, અસ્માત એટલે આ મનુષ્ય શરીર, લોકનો અર્થ છે મનુષ્ય શરીર, મનુષ્ય શરીરને પ્રેતિ એટલે મૃત્યુ વખતે છોડી દે છે, મરી જાય છે. સકૃપણ. અક્ષર અવિનાશી પરમાત્માને પ્રાપ્ત કર્યા વગર જે જીવ મૃત્યુ પામે છે ને એ દીન છે, એ દયનીય છે, અને એના માટે લોકો રોવે છે. એ રોવે છે ને ઓલો રોવા યોગ્ય છે, કારણ કે એને કંઈ લાભ લીધો નહીં. અને જેણે આ તત્વને પ્રાપ્ત કરી લીધું, જે પૂર્ણ થઈ ગયા, એનું શરીર છૂટી જાય તો એ શોકનું કારણ નહીં પણ હર્ષનું કારણ થઈ જાય છે. એટલે યાજ્ઞવલ્કજીએ કહ્યું કે જેણે પોતાના સ્વરૂપને ન જાણ્યું એટલે આ સાધન ન કર્યા, બુદ્ધિયોગને ઉદ્દેશને નિષ્કામ કર્મ ન કર્યા, તો એક કૃપણ છે તે શ્રુતે હે. તો આ રીતે સજ્જનો ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે સકામ કર્મ જે છે એ સંસારનું કારણ છે અને નિષ્કામ કર્મ જે છે એ મોક્ષનું કારણ છે. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગુમુલં ઘયતે ગિરિં યત્કૃપા તમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ
मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये